તો જય સોમનાથ, જય માતાજી. અમે આવી ગયા છે રાજકોટ. છોકરાઓનું વેકેશન પડી જાય તો છોકરાઓને એના મામાની મુલાકાતે તો જવું જ પડે વેકેશન માટે. તો હું પણ રહી ગયો એટલે મેં કીધું છોકરાઓને કે પહેલાં જવું પડશે મારા મામાને ત્યાં. મારા મામાને ત્યાં હું જઈશ, પછી તમારા મામાને ત્યાં તમને મૂકી જઈશ. તો હવે આ ધન્વી એના મામાને ત્યાં જવા માટે ફૂલ ઉત્સુક છે. અને અમે મારા મામાને ત્યાં આવી અને મામા કહે કે ભાઈ આપણે ગાંઠિયા ભાણિયા ખાવા, તો ગાંઠિયાનો પછી પ્રોગ્રામ કર્યો. અને આ તમે જો અત્યારે આ લોટ બંધાય છે અને ચટણીની તૈયારી પણ હાલે. એક સાઈડ આ મામાની છોકરી ચટણી બનાવે, પછી આ ભાઈ છે એને જાવું મામાને ત્યાં, તો એ કજિયા કરતો હતો, એને કાઢી મૂક્યો કે તું ઓયો જા, હું મારા મામાને ત્યાં, તું તારા મામાને ત્યાં. તો એ બહાર રિહાઈ ગયો એટલે એને કાઢી મૂક્યો, પૂરી દીધો. આ છે મામી. તો થોડીક એવી કોમેડી થઈ ગઈ એટલે બધાને બહુ બધું હસવું આવી ગયું. હવે તમને મુલાકાત કરાવું મારા મામા. આ છે મામાનો છોકરો. અમારી છોકરીના 2 છોકરા છે. બેમાંથી કોનું નામ શું છે નામથી તમે ઓળખી નહીં શકો કે નહીં તમે ફેસથી ઓળખી શકો. 2 ભાઈઓ છે જુડવા, અને કપડાં પણ પાછા બેયના 2 સેમ હોય. એટલે કોણ શું કરે, કોણ શું કરીને ગયું એ ઓળખવા માટે આપણે વિચારવું પડે. જો આ જીબડા કાઢે ને આ કાઢે, તું કાઢતો, તો આપણે પછી કન્ફ્યુઝ થઈ જાય કે ક્યારે કોને શું કેવું, કોને શું કહે. આને કોઈક આગળ મારીને જાય તો વિચારવું પડે કે આને માર્યું કે આને, આનું નામ દે, આનું નામ દે, આપણે કન્ફ્યુઝ થઈ જાય. એટલે આ 2 ભાઈઓ છે જુડવા, તમે જોઈ શકો છો આમાં, કરણ અને અર્જુન. આ ધન્વી છે પણ હવે આજે કંઈ બોલતી નથી એટલે મારે બધી આ બોલવું પડે. ધન્વી શરમાઈ છે એમ, એના મામાને ત્યાં એને જઈશ ને પછી કે હું બોલીશ, નકર હું તમારા મામાને ત્યાં ન બોલું. હવે આ લોટ બંધાઈ ગયો. હવે ટૂંક સમયની અંદર આ બકડું પણ ચડી ગયું અને તેલ મુકાય અને ચટણી બને પછી શરૂઆત કરશું ગાંઠિયાની. લાંબા અને વણેલા, જેને જે પણ ભાવતા હોય એ પ્રમાણે બનાવશું. આ છે મામાની છોકરીની છોકરી, બા ગાંડી છે, બહુ તોફાન કરે. હા, તો લોટ બંધાઈ ગયો, ગાંઠિયાની થઈ ગઈ ફૂલ તૈયારી, મરચાં તરાઈ ગયા, તેલ ગરમ થઈ ગયું અને ચટણી સંભારો પણ અહીંયા જોઈ લો, ફૂલ બધી તૈયારી. હવે ગરમા ગરમ હું ગાંઠિયા બનાવવાનું ચાલુ કરું એટલે આ બધા ખાવા માટે તૈયાર, તમે જોઈ શકો છો. બધા ફૂલ તૈયારીમાં બેઠા એક કરવા માટે ગાંઠિયા ઉપર. અત્યારે આ મોડેલાનો ઘાણું એક પેલો જાય, એ પછી આવશે રાઉન્ડ લાંબાનો. લાલ નો થઈ ગયા. મોડેલા ચાલુ છે ને હવે બને છે લાંબા. સ્ટોપ કરી દે, સ્ટોપ. તો વણેલા પણ ચાલુ છે ને હરવાર, હવે લાંબા પણ પાટા. રેડી? આ ગરમા ગરમ વણેલાનો ઘાણો તૈયાર થઈ ગયો મસાલા સાથે. બોલો. ગરમા ગરમ વણેલા ને લાંબા ચટણી સંભારા સાથે. હજી આ ગરમા ગરમ બનવાનું ચાલુ જ છે. બધા જો ફૂલ ફેમિલી ગાંઠિયાની મોજ લઈ, ગરમીમાં ગરમી. આની સાચી મજા તો શિયાળામાં છે, પણ ખાવાનું મન થાય એટલે તો શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું, ખાઈ લેવાનું થાય. તો ફાઇનલી આ આપણી ગાંઠિયાની તૈયાર ડીશ, લાંબા ને વણેલા.